ગુડ મોર્નિંગ, જય માતાજી. તારીખ તો મિત્રો આજ રાત્રે વરસાદ પડ્યો હતો. તો 400 ભરાણા પર ખેતરોમાંથી ન નીકળું. થોડું સબકા ભર્યા છે. તો થોડુંક વધારે આવત ને તો વાવણા થઈ જાત. થોડુંક ઓછું રહી ગયું. રાત્રે 2 વાગ્યાની આસપાસ રાત્રે વરસાદ આવ્યો જોરદાર. આ તમે જોઈ શકો છો કે ઘાસ ભરાઈ ગયા છે. પાણી નથી આવતું. નીચે નથી કરતું બાવડા છે એના ખોણા જતી આવી જાતી નગર કોક નો આપણો ડિરેક્ટર શું કરવાનું છે? હાલો.
આપણે પછી આવડમાના મંદિરે જય માતાજી મિત્રો, તમને ખબર છે આ શેના કુંડા છે? તો મિત્રો આ બે કુંડા છે ને આવડમાનું મંદિર છે ત્યાં બે કુંડા બનાવવામાં આવેલ છે. તે કુંડા લગ્ન પ્રસંગમાં થામ વાસણ ધોવા માટે આ બે કુંડા બનાવવામાં આવેલ છે. આ કુંડો છે ને તેમાં જે લગ્ન પ્રસંગમાં જે થાળીનો એઠવાડો હોય તે પહેલાં આમાં ડેટ નાખીને આમાં ધોવામાં આવે, પછીની ચોખ્ખા પાણીમાં ધોવામાં આવે. તે બીજો કુંડો છે. અહીંયાથી સાફ કરી અને વાં જે ઓલું છે બ્લોક જેવું ત્યાં ધોઈ અને ત્યાં સુકવવામાં આવે છે, જેથી કરીને થાળી બગડે ને ઘાય ઘા સૂકી જાય એના માટે આ કુંડો બનાવવામાં આવેલ છે. ને આ જ આવડમાનું મંદિર ભટગામ. ઝાડવા જોરદાર થઈ ગયા છે ને આ ઝાડવા છે ને બ્લાસ્ટ કરી અને ઝાડવા હોવામાં આવે છે, કેમ કે પથ્થર જ છે, પિયર પથ્થર છે અહીંયા નીચે. આ ખાડા ત્રોટા ફોડી અને ખાડા ખોદવામાં આવેલા હતા, પછી ઝાડવા આવેલા હતા. 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 ઝાડવા ત્રોટા ફોડી અને ઝાડવા વાવવામાં આવેલા હતા, કેમ કે પથ્થર જ છે ઉપર, કાર્બન પથ્થર છે. જોરદાર થઈ ગયા ઝાડવા. ને ચાલો તમને બતાડો આવડમાનું મંદિર. ત્યાં મનુ મહારાજ છે તે માતાજીની પૂજા અને આરતી કરે છે. મિત્રો અમારા મનુ મહારાજ છે તે આરતી ઉતારે છે આવડમાની. આવડમાની આરતી કરે છે અમારા ગામના પૂજારી મનુ મહારાજ. કેટલા વર્ષથી આરતી કરે છે. આજે છે રવિવાર અને 16 તારીખ. જય આવડમાં. આજે અમારા ગામના પૂજારી મનુ મહારાજ. તો મિત્રો વાવણા જેવો વરસાદ થઈ ગયો છે. કોઈને આ પહેલો વરસાદ છે એટલે કોઈ બહુ હજી વાવવાનું કરે નહીં. હજી બીજા વરસાદની રાહ જોશે. અને આ આવી ગયા આ છે ને વાવણીયા છે. વરસાદ થાય ને એટલે વાવણી જો અને કહેવાય વાવણીયા. વરસાદ થાય ને એટલે વાવણીયા માર્કેટમાં દેખાય. તો આજે 16 જૂન અને રવિવાર 15 જૂને રાત્રે 2 વાગે જોરદાર વરસાદ પડ્યું છે. ખેતરોમાંથી પાણી નીકળતા રહી ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ચાંસ હવે ઉપાધિ નથી, થોડીક ટાઢક આવી ગઈ છે ગરમીથી. તો ખેડૂત છે ને પહેલા વરસાદમાં કોઈ બહુ વાવણાને ઓલું કરે નહીં. બીજો વરસાદની રાહ જોઈએ. બીજો વરસાદ થાય પછી બીજા વરસાદની રાહ જોઈએ ને બીજા વરસાદમાં વાવણી કરે. એનું કારણ છે પહેલા વરસાદમાં વરસાદ લેટ થાય તો રોગું વાવેલું બી ફેલ થાય. એટલે લોકો છે ને પહેલા વરસાદમાં બહુ ના કરે વાવણીનું, અઘરું ન હોય.